સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હાલ અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારા સામે લાલ આંખ કરી બેઠો છે, ત્યારે સુરત મનપા દ્વારા આઈસ્ક્રીમ અને દૂધના લેવાયેલા નમૂનાઓમાં 9 નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં ગરમીમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, જો કે ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂના ફેલ આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના 9 નમૂના સબસ્ટાન્ડર્ડ છે, જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલ સીધી આઈસ્ક્રીમની કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જણાવ્યું હતું, તો કતારગામની શ્રીનાથ દૂધ ડેરી સાથે બમરોલીની શ્રી કૃષ્ણા ડેરી, ઉનની એવન ડેરીમાં ચામુંડા ડેરી, નાનપુરાની શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, પાંડેસરાની એસકે પટેલ ડેરી અને ઉધનાના તબેલામાં ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે। તો અબ્રામા રોડ પર આવેલ રાધે દૂધ મંડળીમાં ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ મળી આવતા તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। હું બીઆર ગણપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ઝોનમાંથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ હેઠળ લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે, જે પૈકી 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર છે, તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે અને સોલિડ ફેટનું પ્રમાણ પણ ઓછું છે, તે અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।